વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. રોજ રોજ નાસ્તાની માથાકૂટ હોય તો આજે આવી કંઈક અલગ જ ઘઉંના લોટની એકદમ કડક એવી મસ્ત ચકરી બનાવવાની રેસીપી જોઈએ ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો તેના માટે આપણે સૌપ્રથમ તો ઘઉંનો લોટ લીધો છે, એમાં થોડો ચોખાનો લોટ એડ કર્યો છે. હવે એમાં તલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં મસ્ત મજાનું નમક એડ કરી દીધું છે અને મસ્ત મજાની આપણે ચટણી બનાવવાની છે. આદુ લસણની પેસ્ટ એડ કરી છે. થોડું મોટું પેસ્ટ રહી ગઈ તો એ સંચામાં નહીં ચાલે, એટલે ઝીણી પેસ્ટ હોય એવી જ રીતે આપણે ક્રશ કરવાનું છે. અને હવે આપણે હળદર થોડી એડ કરી દઈશું, ઓપ્શનલ છે. નમક એડ કરી દીધું હતું, હળદર, અને થોડું કશ્મીરી લાલ મરચું એડ કરવું હોય તો એ પણ ચાલે છે. અને મરચાં જો તીખા હોય મેં થોડું જ નાખ્યું છે, કારણ કે ફ્રેન્ડ્સ પછી છે ને ચટણી આપણે જે ચકરી હોય છે ને પોછી પડી જાય છે. એના કરતાં આપણે ચકરીને કડક રાખવાની છે, એટલે આપણે હું તો કહું છું કે નખાય જ નહીં, એટલે થોડું એવું મણ જ એડ કર્યું છે મેં. અને સાથે ચોખાનો લોટ થોડો એડ કરી રાખ્યો છે, જેથી હવે આપણે પાણી નાખી અને સારી રીતે લોટ મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈએ ફ્રેન્ડ્સ. તો આપણે લોટને સરખું બધું મિક્સ થઈ જાય અને સારો આપણે લોટ બાંધી અને એને થોડો સમય માટે આપણે પછી રેસ્ટ આપવાનો છે, જેથી કરી અને આપણી ચકરી એકદમ બેસ્ટ બને. અને મેં આમાં જે પાણી એડ કર્યું છે ને ફ્રેન્ડ્સ, એ ગરમ પાણી એડ કર્યું છે, કારણ કે આપણે લોટને વરાળથી બાફ્યો નથી, એટલા માટે આપણે આમાં લોટ બાંધતા સમયે ગરમ પાણી એડ કરવાનું છે. આ સિક્રેટ ટિપ્સ છે. જો તમે ચકરી ઇન્સ્ટન્ટ અને ફટાફટ આપણે જે બનાવી હોય ને, તો આવી રીતે તમે બનાવી શકો છો કે લોટ બાંધ્યાને આપણે જે લોટ વરાળથી બાફીએ છીએ ને એ ઝંઝટ નીકળી જાય છે. આપણે એના માટે ગરમ સેતું પાણી થોડુંક રાખવાનું અને એનાથી લોટ બાંધી લેવાનો. હવે 5 થી 10 મિનિટ એવી રીતે લોટ રહેવા દીધો અને હવે આપણે પિત્તળનો સંચો લીધો છે અને આના બદલાના આપણે બીજા સંચા જે આવી જાળીવાળા આવે છે તેમાં તેલને ગ્રીસ કરી અને જે લોટના લોઆ છે એને તેલ લગાવી અને ઉપરથી પણ આપણે થોડું તેલ ગ્રીસ કરી દઈશું અને ત્યારબાદ સંચાને પેક કરી દઈએ ફ્રેન્ડ્સ. અને હવે આપણે મસ્ત ચકરી પાડવાની છે. તો ફ્રેન્ડ્સ, આમાં પણ એક વાતની ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે ચકરીને ગરમ પાણીથી લોટ ન બાંધો, ઘણા લોકોને કેવું થાય છે કે ચકરી બનાવતી વખતે એ તેલમાં નાખે ને તો બધી ચકરી તૂટી અને છૂટી પડી જાય છે. તો આ હું ચકરી બનાવું છું, જો એનું લાસ્ટનું જે આપણે આવી રીતે ચકરી બધી બનાવી રહ્યા છીએ તે અહીંયાથી લઈ અને થોડું એવું આપણે છેલ્લે પેક કરી દેવાનું. અને તમે ગરમ પાણીથી લોટ બાંધવાનો અથવા તો લોટને વરાળથી બાફી લેવાનો. અને એ ઉપરાંત ફ્રેન્ડ્સ, આપણે જો તે લોટનું સારી રીતે એમાં મસળવાનો અને થોડો સમય રેસ્ટ રહેવા દેવાનો, તો તમારી ચકરી ક્યારેય નહીં તૂટે. અને હવે આપણે આવી રીતે બધી ચકરી બનાવી લઈએ. જ્યારે શરૂઆત કરીએ ત્યારે પણ એનું એકદમ જે શરૂઆત હોય ત્યાંથી એકદમ પેક કરી દેવાનું અને એન્ડમાં પણ ચકરીને સરસ રીતે પેક કરી દેવાની અને એકદમ કરકરી અને સરસ એવી આ ચકરી બને છે ફ્રેન્ડ્સ. તો આપણે બધી ચકરીને આવી રીતે પાડી લઈએ. ચકરી સરખી રીતના બની જાય ત્યારબાદ આપણે હવે એને ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. અને એ જ વખતે જોવાનું છે કે આપણી ચકરી ક્યારેય તૂટવી ન જોઈએ. ઘણા લોકોને એવી ટ્રાય કરી છે કે એ તેલમાં નાખે અને એની ફરિયાદ, જો આવી રીતના તમે છૂટી ચકરી બનાવો ને તો પણ એ જુદી પડી અને તેલમાં નીકળી જાય. એટલા માટે આવી સરસ રીતે આપણે બધી ચકરી બનાવી લેવાની છે અને એનું લાસ્ટ પોઈન્ટ હોય એને પેક કરી દેવાનું, જેથી કરી અને ચકરી તૂટે નહીં. અને ગરમ પાણી અથવા વરાળથી લોટ બાફેલો હોવો જોઈએ, જેથી તમારી ચકરી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો હવે ગરમ તેલમાં આપણે બધી ચકરી એડ કરી. હવે એક બાજુ ચકરી બનતી હતી ત્યાં જ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એ તેલ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે બધી ચકરી એમાં એડ કરી અને સારી રીતે તળી લઈએ. અને આ સમયે જોવાનું છે કે આપણી ચકરી તૂટે છે કે નહીં. તો સરસ મજાને આપણે આ ચકરી એ કંઈ તૂટી નથી અને થઈ ગઈ છે. સિંગ તેલ છે એટલે થોડું તમે જોઈ શકો છો કે એકેય ચકરી તૂટતી નથી. અને હજુ આપણે એને સારી એવી એકદમ લાલ થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. અને એક પણ ચકરી આપણી જરાય બગડેલી નથી કે તૂટેલી કે ક્યાંય પણ નથી અને સરખી એવી બની ગઈ છે ફ્રેન્ડ્સ. અને થોડી એને આપણે લાલ થવા દેશું અને ઝારામાં લેતા એકદમ ખખડતી થઈ જાય ત્યાં સુધી આપણે તળવા દેવાની છે ફ્રેન્ડ્સ. તો સરસ એવી આપણી ચકરી બની રહી છે.
અને આ ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગવી જોઈએ એ ટાઈપની આપણે તળાવા દેવાની છે. અને આ તળતી વખતે એ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, નહીંતર એકદમ ફ્લેમ વધુ હશે તો ચકરી ઉપરથી લાલ દેખાશે અને આપણે અંદરથી શેકાશે નહીં, ફરી રીતે તળાશે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, જેને આપણે અડતા તૂટી જાય એવી એકદમ ક્રિસ્પી એવી ચકરી. આભાર ફ્રેન્ડ્સ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.